એરપોર્ટ પહેલા તો આપનો પરિચય આપો સર. નમસ્કાર, હું ડૉક્ટર મહેન્દ્ર નાગવારિયા, ચેરમેન ઓફ એશિયન બેરાટિક્સ એન્ડ અત્યારે એચ પ્લસ હોસ્પિટલ જે બુટીક હોસ્પિટલ છે ગુજરાતનું એનો ઓનર છું. અને આપણે અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિયાનું પહેલું એક એવું સેન્ટર ઊભું કર્યું છે હેલ્થ ચેકઅપ માટેનું, જેમાં નોન ઇન્વેઝિવ કોઈ પણ નીડલ કે પ્રિક કર્યા વગર બોડીનું એનાલિસિસ થાય, હેડ ટુ ટો સુધીનો. હેડમાં આપણે હેર એનાલિસિસ કરીએ, પછી સ્કિન એનાલિસિસ કરીએ, દેન વી ડુ આઈ એનાલિસિસ, હાર્ટ એનાલિસિસ. એ જ રીતે આપણું બોડી કમ્પોઝિશન થાય, જેમાં આપણા વોટર કન્ટેન્ટથી માંડીને મસલ સ્ટ્રેન્થ અને ફેટ કન્ટેન્ટ બધું મેજર થાય. હાર્ટની એનાલિસિસ થાય. દેન વી હેવ ગેટ એનાલિસિસ અને બોન એનાલિસિસ. તો એ ટાઈપના અલગ અલગ ટાઈપના જે હેલ્થ ચેકઅપના ઇક્વિપમેન્ટ છે આખા વર્લ્ડમાંથી, જે બેસ્ટ એફડી અપ્રુવડ ઇક્વિપમેન્ટ્સ આપણે ત્યાં ઇન્સ્ટોલ કર્યા છે, જેનું આપણે નોમિનલ ચાર્જ રાખ્યું છે, નેગ્લિજિબલ ચાર્જમાં, ટોકન ફીસમાં આપણે કરીએ છીએ. આઈડિયા ઇઝ નોટ ટુ અર્ન બટ ટુ અવેર પીપલ અબાઉટ ધ પ્રિવેન્ટિવ હેલ્થ. તો પ્રિવેન્ટિવ હેલ્થ સેગમેન્ટમાં એશિયન બેરાટિક્સ એન્ટર કરી રહ્યું છે, અને એના માટે ધીસ ઇઝ અવર ફર્સ્ટ સ્ટેપ વેર વિચ વોઝ સ્ટાર્ટેડ ફ્રોમ અમદાવાદ એરપોર્ટ વિથ ધ હેલ્પ ઓફ અદાની ગ્રુપ. અને I'm very thankful to Adani Group also, who has allowed me to create this space at Ahmedabad Airport. Health માટે એરપોર્ટ પર બીજું કંઈ હતું નહીં અત્યાર સુધી. બાકી બધા જોઈન્ટ્સ તમને મળ્યા હશે શોપિંગ માટેના મોલ્સ જેવા, પણ હેલ્થ માટે ઇટ ઇઝ ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ. આખા ઇન્ડિયામાં એ લોકોએ ચાલુ કરાવ્યું છે અમારી પાસેથી, અને ભવિષ્યમાં વિથ ધેર હેલ્પ વી વિલ મૂવ ટુ અધર સિટીઝ ઓલ્સો. તો આ એક જાતનું પહેલું પ્રયાસ છે અમારું કે જેનાથી લોકોને આપણે હેલ્થ માટે અવેરનેસ કરીએ. ઘણી બીમારીઓ જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ ડિઝીઝ, સીવી સ્ટ્રોક અને એવી ઘણી બધી બીજી બીમારીઓ છે જેને આપણે પ્રિવેન્ટ કરી શકીએ. જોઈન્ટ પેન, સ્પાઇન પ્રોબ્લેમ અને એવા ઘણા બધા જે અવોઇડેબલ ડિઝીઝ છે એ બધાને આપણે આનાથી કંટ્રોલ કરી શકીએ છીએ અને અવોઇડ કરી શકીએ છીએ. આ ઇક્વિપમેન્ટ્સને આપણે એઆઈ ટેકનોલોજી સાથે ઇન્કોર્પોરેટ કરીને અમે ભવિષ્યમાં એ લોકોને પ્રિડિક્ટ કરી શકીશું અને એડવાઇસ કરી શકીશું. સો અવર એમ ઇઝ જસ્ટ ટુ રિકમેન્ડ ધેમ, નોટ ટુ ટ્રીટ ધેમ. અને આ જ રેકોર્ડ એ લોકો બધા પોતાના ડૉક્ટર્સને બતાવી શકે છે. અને આ જો એ પેશન્ટ કે જે પબ્લિક જે આ ટેસ્ટ કરાવીને જાય છે એ લોકો જો એમના મેડિકલ રેકોર્ડ અમને મોકલે તો અમે એ લોકોનો અમારા ડૉક્ટર્સે એનું આખું એનાલિસિસ કરીને વી વિલ સેન્ડ ધેમ રિકમેન્ડેશન, અને જરૂર પડે એ લોકોના આગળના ટેસ્ટ અમે કરી શકીએ છીએ એ લોકોને ઘરે બેસીને. અને ફ્યુચરમાં આપણે એ લોકોને એક હેલ્થ કાર્ડ બનાવી દઈએ જેમાં બધું ડેટા હોય, અને કોઈ પણ ડૉક્ટર પાસે જાય તો એ લોકો વન એપ્લિકેશનથી દે કેન શો ઓલ ધેર રિપોર્ટ્સ and everything is handy on their mobile. So with this idea we created this unique of its kind health launch in Ahmedabad Airport. So the fees criteria શું? હું ડૉક્ટર મહેન્દ્ર નાગવારિયા આપણે ઘણા બધા નવા કેસ સાથે દેખાય છે. આપણે વર્ષોથી નવી નવી ટેકનોલોજી, નવા ઇનોવેશન સાથે મળતા હોઈએ છીએ. એશિયન બેરાટિક્સ જ્યારે મેં ચાલુ કર્યું ફર્સ્ટ ટાઈમ ઇન ધ કન્ટ્રી એઝ એ સિંગલ સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઇન્ડિયામાં ક્યાંય એવી ખાલી ઓબેસિટી માટે કોઈ સર્જરી ક્યાંય થતી નથી, ત્યારે આપણે પહેલાં આપણે ઇન્ડિયામાં. સો એ આજે ગુજરાત છે એ ઓબેસિટી સર્જરી માટે આખા ઇન્ડિયામાં હાઈએસ્ટ નંબર આપણે કરી છે, જસ્ટ બિકોઝ આઈ સ્ટાર્ટેડ હિયર. અત્યારે ગુજરાતમાં ઓબેસિટી સર્જરી થાય છે એ આખા ઇન્ડિયામાં નથી. સો ગુજરાત ઓન વન સાઇડ, રેસ્ટ ઓફ ઇન્ડિયા ઓન અધર સાઇડ. That is the level of awareness which we have created in our country. માઇક પૂછી લો, માનવ જરૂર નથી, માઇકની જરૂર ઓડિબલ હે. પાછળ અવાજ ના થાય તો જરા જોજો. The hospital बनाया तो it was top of the town because we brought a new technology that time. 2013 में we brought another hospital, Asian Beratics, that was one of its kind in the whole country. અને તે વર્ષ પહેલાં આપણે આ બ્યુટીક હોસ્પિટલના કન્સેપ્ટ સાથે આવ્યા, જેમાં વી હેવ એવરીથિંગ પર્સનલાઇઝ. એટલે એક હોસ્પિટલ જેવું ફીલ ના આવવું જોઈએ. તમે બધા ફોટોગ્રાફ જોયા આખા હોસ્પિટલના. ધીસ ઇઝ ધ હોસ્પિટલ. આખું બિલ્ડિંગ છે એકદમ યુનિક જ બનાવ્યું છે. જેમ કે અમે લોકો જે વોલ છે રૂમની વોલ બી એન્ટીબેક્ટેરિયલ લાવ્યા છે ઇમ્પોર્ટ કરીને. આજ સુધી આ હોસ્પિટલમાં કોઈ પણ ઇન્ફેક્શન, કોઈ પેશન્ટ થયું નથી. તો એ બધી ટેકનોલોજી હું આખા વર્લ્ડમાં રિસર્ચ કરીને અહીંયા લાવતો હોઉં છું, અને એના લીધે ફાયદો શું થાય છે કે બીજા હોસ્પિટલ આપણાથી શીખીને એ નવું કરશે. તો આજે ઓપરેશન થિયેટરની જે લેવલ છે આખા ગુજરાતનું, એ આપણા લીધે ચેન્જ થઈ ગયું. એટલે આપણે એ વખતે ઇટલીથી ઓપરેશન થિયેટર વોલ લાવ્યા હતા, એન્ટીબેક્ટેરિયલ વોલ. એ વોલથી આજે બધા હોસ્પિટલ અત્યારે જો એ લોકો એકતો જ અફોર્ડ એ કોશિશ કરે છે કે એવું ઓપરેશન થિયેટર બને. એનાથી આપણું લેવલ જે હેલ્થકેરનું બહુ જ ઉપર આવ્યું છે, અને ગુજરાત અત્યારે હેલ્થકેરમાં સૌથી આગળ છે. દેટ ઇઝ બિકોઝ ઓફ મોસ્ટ ઓફ બિગ પીપલ વેરી ફેમસ ઇન ધ કન્ટ્રી આર ફ્રોમ ગુજરાત. એ જ નહીં, ગુજરાતવાળા આજે અમેરિકામાં કે લંડનમાં કે જેટલા ગુજરાતી ડૉક્ટર્સ છે તે આર ધ બેસ્ટ ઇન ધ કન્ટ્રી. એ જ
હવે આ સર્જરી આ ટ્રીટમેન્ટ આ બધું કર્યા પછી આપણને લાગ્યું કે કંઈક નવું ગુજરાતને જોઈએ. આજે મને 25 વર્ષ થયા ગુજરાતમાં આવે પ્રેક્ટિસ શરૂ કરે. સો વી આર કમ્પ્લીટિંગ 25 years of my practice. So I thought let me give something new to Gujarat, and with that concept I decided to enter into preventive health. આજ સુધી છે ને લોકો હેલ્થ ચેકઅપ ને બધું કરે, પણ પ્રિવેન્ટિવ હેલ્થ માટે કોઈએ આટલું બધું કામ કર્યું જેટલું આપણે હવે વિચારી રહ્યા છે. તો આઈ થોટ ઓફ બ્રિંગિંગ સમથિંગ યુનિક, જે દુનિયામાં ક્યાંય ન હોય, એક જગ્યાએ એ બધી વસ્તુ ભેગી કરીને આપણે ગુજરાતને આપીએ. તો એ કન્સેપ્ટથી આપણે ચાલુ કર્યું છે એવી પ્લસ હેલ્થ લોન એટ અમદાવાદ એરપોર્ટ. એ હજી સુધી ઇન્ડિયામાં આવો કોઈ કન્સેપ્ટ છે નહીં. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ઓફ ઇટ્સ ટાઈમ ઇન ધ હોલ કન્ટ્રી, જેમાં આપણે નોન ઇન્વેઝિવ કોઈ પણ નીડલ કે સિરિંજ લગાવ્યા વગર આખું હેલ્થ ચેકઅપ કરવાનું એવા કન્સેપ્ટથી આપણે અલગ અલગ ટેકનોલોજી મશીન લાવ્યા છીએ, અને એ મશીન્સથી આપણે બધા ચેકઅપ કર્યા કરીએ છીએ. સો મોસ્ટ ઓફ ધીસ ટેસ્ટ આર ડન ઇન વિધિન 10 minutes. બધી ઓટોમેટેડ મશીન છે, એ ટેકનોલોજી સાથેની છે. અને અમારો ટાર્ગેટ છે કે જે લોકો વેઇટિંગમાં હોય, સિક્યોરિટી ક્રોસ કર્યા પછી 1 કલાક લોકો વેઇટ કરે, એ વખતે એ લોકો ફૂડની તરફ જાય, એના કરતાં જો આ બાજુ જાય તો વી કેન અવોઇડ ફ્યુ ઇલનેસીસ જે આપણે અવોઇડેબલ હોય છે. અત્યારે ઇન્ફેક્શન સિવાય બાકીની જે બધી બીમારીઓ છે એને આપણે કોઈ રીતથી આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. તો આપણે એક કન્સેપ્ટ સાથે બધી બીમારીઓ પર કામ કરીને ઇફ યુ કેન હેલ્પ ધીસ પેશન્ટ ટુ અવોઇડ ફ્યુચર કોમ્પ્લિકેશન્સ, વી કેન બ્રિંગ લોટ ઓફ થિંગ્સ ટુ હેલ્થ કેર. તો એ કન્સેપ્ટ સાથે આપણે બોડી કમ્પોઝિશન એનાલિસિસ લઈને આવે છે, જે કે આખા ઇન્ડિયામાં પહેલું જ એક મશીન છે જેમાં આપણે આખી બોડીનું એનાલિસિસ કરીને આપણા બોડીમાં કેટલું પાણી છે, કેટલું ફેટ છે, કેટલા મસલ છે, કેટલું બોન છે, કેટલા મિનરલ્સ છે, એવા 7 પેજનો રિપોર્ટ આવે છે. અને એ રિપોર્ટના આધારે આપણે આઈડિયા આવશે કે આ પેશન્ટને ડાયટ એક્સરસાઇઝ કામ કરશે, સર્જરી કામ કરશે કે બીજું કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ કામ કરશે. તો આપણે એનાથી એક આઈડિયા આવશે અને આપણે એ પેશન્ટ એ પ્રમાણે ગાઈડ કરીએ કે યસ, કેમ કે આપણે વિચારીએ છીએ કે બધા લોકો હેલ્ધી છે, બેઠા બધા કોઈ ઓબેસ નથી, પણ એ મશીનથી આપણને ખબર પડશે કે બધા જ લોકો હાઈ ફેટ પર્સન્ટેજમાં છે, કેટલા જ લોકો છે ઇન્ક્લુડિંગ મી. કેમ કે આપણે ઇન્ડિયન્સમાં મસલ માસ ઓછો હોય છે, ફેટ કન્ટેન્ટ વધારે હોય છે, અને ફેટ કન્ટેન્ટ વધારે હોવાને કારણે બધી બીમારીઓ આવે છે. હાર્ટ ડિઝીઝ યંગ એજમાં શું કામ આવે છે? બિકોઝ વી હેવ સેન્ટ્રલ ઓબેસિટી. આપણા બોડી ફેટમાં સેન્ટ્રલ પેટના ભાગમાં જે ફેટ હોય છે એ સૌથી વધારે બીમારીઓ માટે રેસ્પોન્સિબલ હોય છે. સો બોડી કમ્પોઝિશનથી આપણને આઈડિયા આવે છે આપણું એકચ્યુઅલી ફેટ કેટલું વધારે છે અને મસલ કેટલું ઓછું છે. તો આપણે જો મસલ્સને ઇમ્પ્રૂવ કરવા ટ્રાય કરીએ ને તો આપણે આ બધી બીમારીઓથી બચી શકીએ છીએ. મોટાભાગના લોકો એક્સરસાઇઝ કરશે ને, કાર્ડિયો કરશે, જોગિંગ કરશે, પણ એમાં કાર્ડિયો તો ઇમ્પ્રૂવ થશે પણ ફેટ લોસ બી થશે, પણ મસલ લોસ બી સાથે થાય છે. કોઈ બી વેટ લોસ હોય એમાં મસલ લોસ હંમેશા થાય સૌથી પહેલાં. તો જ્યારે બી વેટ લોસનો કોઈ બી પ્રોગ્રામ કરતા હોય છે, ડાયટિંગ હોય, એક્સરસાઇઝ હોય કે કંઈ બી હોય, તો એ લોકોએ એકચ્યુઅલી ધ્યાન રાખવું જોઈએ કે આ પ્રોસેસમાં ડાયટ અને એક્સરસાઇઝ ડાયટવાળા પ્રોસેસમાં મસલ ગેઇનનો પ્રોસેસ એડ કરે. મસલ ગેઇન થશે તો જ આપણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે આવા બીમારીઓથી બચાઈ શકીશું. તો આ બોડી કમ્પોઝિશન એનાલિસિસ મશીન છે એ આવું એક ટાવર જેવું છે, એમાં એ ટેકનોલોજી સાથે આખું સેન્સર છે. તમે આજે કરેલ પ્રમાણે ફરી જાઓ તો તમારે ખાલી ફિંગરપ્રિન્ટથી તમારે જૂનો રિપોર્ટ આવી જશે, એનાથી આપણું લિંક છે અને એનાથી એનાલિસિસ આવશે. લાસ્ટ ટાઈમ તમે અહીંયા હતા, અત્યારે તમે અહીંયા છો, ફ્યુચરમાં આપણે અહીંયા છે. સો વી કેન સી ધ પ્રોગ્રેસ કે એક્સરસાઇઝ કરીએ તો આપણે ખબર પડે કે આપણું ફેટ લોસ થયું, મસલ લોસ થયું અને મસલ ગેઇન થયું કે ફેટ ગેઇન થયું. તો એ બધા પેરામીટર સાથે જો આપણે એક્સરસાઇઝ કરીએ, આજે લોકો છે ને, આઈ થિંક ફેટ લોસ અને હેર લોસ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઇન ધ હોલ કન્ટ્રી, હોલ વર્લ્ડ. લોકોનો હેર લોસ એટલા થાય છે ને, ફેટ લોસ થતું નથી. તો બધી ઇન્ડસ્ટ્રીઝ ફેટ લોસ માટે કામ કરે છે, પણ કોઈનો સાયન્ટિફિક અપ્રોચ હોતો નથી. આપણે એ સાયન્ટિફિક અપ્રોચ સાથે માટે આ બધું જીમ બી જાઓ છો, જીમ આ રિપોર્ટ લઈને જાઓ ને, અને વી ટ્રાય ટુ એજ્યુકેટ ધીસ પીપલ કઈ રીતે આને વાંચવાનું, કઈ રીતે અન્ડરસ્ટેન્ડ કરવાનું, એ પ્રમાણે આપણે એને ગાઈડ કરીએ. એ પેશન્ટો અને લોકો ખાલી આ ટેસ્ટ કરવા માટે અમારી પાસે આવતા હોય છે જીમમાંથી, એમને આ સ્પેશિયલ મશીન તમારી પાસે તમે આ ટેસ્ટ કરી આપો. તો એ ટેસ્ટ કરવાથી ખબર પડે કે હા, એ લોકો મસલ ગેઇન થાય છે અને ફેટ લોસ થાય છે. તો આપણે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ ડિઝીઝ એ બધાને આપણે અવોઇડ કરી શકીએ છીએ. આ મશીન કોરિયાથી આવ્યું છે, એઆઈ ટેકનોલોજી સાથે છે અને વન ઓફ ઇટ્સ ટાઈમ ઇન ધ હોલ કન્ટ્રી. એમાં આપણું ફેટ માસ આવશે, મસલ માસ આવશે, વોટર કન્ટેન્ટ. ઘણી વખત છે ને લોકોનો સોજા હોય એને લીધે વેટ હોય, તો પાણીનું પ્રમાણ કેટલું છે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે ને. આપણે કઈ રીતે એને ઓછું કરવાનું, અને જો પાણીનું પ્રમાણ વધારે હોય તો એનું કારણ શોધવું પડવું જોઈએ. કિડની ડિઝીઝ હોય, હાર્ટ ડિઝીઝ હોય કે લીવર ડિઝીઝ હોય, 3 ડિઝીઝના લીધે ઓવરઓલ ઇડીમાં વધારે થાય. પાણીનું
પોઝિશન વધારે થાય આપણે એનું ડાયગ્નોસિસ કરીને એનું ટ્રીટમેન્ટ કરવું જોઈએ. એ રીતે આ 7 પેજનું જે આવશે એનાલિસિસ એમાં આટલા બધા પેરામીટર્સ છે એ બધા આવે છે. આ જ પેશન્ટોને અમારે પ્લાન છે કે જેટલી પબ્લિક ત્યાંથી પાસ થાય એરપોર્ટ પર, સપોઝ આપણે 1000 પેશન્ટની એનાલિસિસ કરી તો અમે લોકો આના પર રિસર્ચ કરીશું કે જે લોકો ફ્લાઇટ કોમ્યુનિટી છે જે લોકો એરપોર્ટથી જાય છે એ લોકોની બોડીનું સ્ટેટસ શું છે અને આને એનાલિસિસ કરીને એજ ગ્રુપ પ્રમાણે કોણ કેટલું ફેટ છે, કોણ કેટલી બીમારીઓ છે કર્યું છે. ફિઝિયોથેરાપી ફ્રોમ બોસ્ટન ઇન્ડિયામાં ફિઝિયોથેરાપી કરીને શી ઇઝ માસ્ટર્સ ઇન US. સો બેઝિકલી જ્યારે આપણે ચાલતા હોય ઘણા વાર તમે જોશો કે તમે ડિફરન્ટ ચપ્પલ પહેરો છો કે ડિફરન્ટ જૂતા પહેરો છો તો ક્યાંક દુખાવો ચાલુ થઈ જાય છે કે ફૂટમાં ક્યાંક ઘસાઈ જાય છે વધારે. ઘણા લોકોને પગમાં કોન પણ થઈ જતા હોય છે. એ અનઇવન પ્રેશરના લીધે હોય છે. હવે ઘણા લોકોને હીલ પેઇન પણ હોય છે. તો આપણે જે રીતે ચાલે છે, ઉઠે છે, બેસે છે, આઈ થિંક આ મશીન કેન એનાલાઇઝ કે ક્યાં આપણા ફૂટમાં શું પ્રેશર પડે છે અને એ હિસાબે યુ કેન ઓલ્સો રેકમેન્ડ શૂઝ કે કયા જૂતા પહેરવા જોઈએ. હવે તમે લોકો બધા જે લોકો વધારે ઊભા રહો કે આમના મિટિંગ્સમાં હો કે તમારે બધા દોડાદોડી કરવાની હોય તો કમ્ફર્ટેબલ શૂઝ કયા પહેરી શકો, તમારા પગ કેમાં કમ્પ્રેસ થઈ જાય છે અને કેમાં વધારે ઓપન રહે છે, એ બધું યુ કેન અન્ડરસ્ટેન્ડ ફ્રોમ ધીસ. શૂઝ રેકમેન્ડ કરી શકો, એક્સરસાઇઝ રેકમેન્ડ કરી શકો એન્ડ પ્લસ તમારું નીચેનું ધ વે ઓફ ફૂટ વેસલ્સ હોય છે એનું પ્રેશર, એનું ફ્લો, બ્લડ પ્રેશરનું અને એ બધું મેજર કરે રેસિસ્ટન્સ. એનાથી આપણે ખબર પડે કે આ પેશન્ટને હાર્ટની કોઈ રેગ્યુલરિટી છે, હાર્ટની વેસલ સ્ટીફ છે એટલે નેરો થાય છે તો આપણે એની આગળનું ટ્રીટમેન્ટ એન્જિયોગ્રાફી કે બીજા બધા ટેસ્ટ કરીને આપણે તો એ ખાલી પ્રિડિક્શન માટે છે કે આ એબનોર્મલ થાય છે, કેટલા હાર્ટ ઇરેગ્યુલર હોય તો બી અને કેટલા લોકો બહુ સ્ટ્રેસ હોય તો આ મશીન એ બી મેજર કરે છે. તો ઓટોનોમી નર્વસ સિસ્ટમના સ્ટ્રેન્થ કે ન્યુટ્રિશન સારું છે કે નહીં, જો અત્યારથી આપણે એને ચેક કરીને આપણે એનું ટ્રીટમેન્ટ કરીએ તો ભવિષ્યમાં આપણે એના હેર લોસને બી અટકાવી શકીએ છીએ. મેક્સિમમ લોકો હેર માટે આઈ થિંક હેર લોસ માટે દુનિયામાં લોકો બધું જ કરવા માટે તૈયાર પણ કોઈને કંઈ ટ્રીટમેન્ટ નથી તો કે કોઈ પ્રોપર ટ્રીટમેન્ટ એનાલિસિસ કરીને કંઈ આવતું જ નથી. તો આપણે આ મશીનથી આપણે એનાલિસિસ કરીને વી વિલ ટેલ ધેમ કે ભાઈ આ જરૂર છે તમને અને તમે આ વિટામિન્સ કે આ સપ્લિમેન્ટ્સ લો, તમે યુ કેન અવોઇડ યોર હેર. And to launch newer technologies that help you take care of your health. So what is different with this newly launched AB Plus Health Lounge at the Ahmedabad Airport? Now we all know that there are so many lounges for us at all airports, whether they are for you to relax, to grab a bite to eat or just to wait for your flight. But have you ever thought, is there something that can help you take care of your health on the go? Today we are very happy because that is something we are bringing to you. A recently launched article showed that Indians are one of the most unhealthiest people in the world. That is sad news for us and we should definitely do something about it. Therefore, this AB Plus Health Lounge helps you to gain access and insight into your health. What is your BMI? What is the status of your nutrition, your hair, your skin, all those needs that you need to know how healthy you are. So the next time when you are at the airport, instead of waiting ideally for your flight, spending some time on your phone or grabbing that vada pav, why not take 2 minutes and walk into our AB Plus Health Lounge so that we can help you gain better access to your health. Because remember always that prevention is better than cure. Come with me and step into our AB Plus Lounge where I will leave you in the capable hands of our dietitian team, Snehal, who will walk you through all our technologies and explain to you in detail about how this is going to help you gain access to your better health. So let me introduce devices for health checkup, starting with body composition analyzer. This device measures various aspects of person body composition such as body fat mass, skeletal muscle mass, hydration level, protein intake, etc. The space skin analyzer. This device instantly analyzes 11 parameters of facial skin such as pore age, wrinkle age, elasticity age, moisture age, etc. and shows the recommendation. Advanced cardiovascular screening. It includes overall evaluation of cardiovascular health, stress test, elasticity and aging of blood vessel. Eye fundus analyzer. This device uses high contrast retinal images which predict any disease in future using AI technology. Foot pressure analyzer.
This device analyzes body posture and measures the pressure points in assessing spinal and joint pain. This device also helps in recommendation of customized footwear and insole.